હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. અને અત્યારે વાગી ગયા છે સવારના 10:30. ચા નાસ્તો થઈ ગયો છે, નાવા ધોવાનું પતી ગયું છે. હેતાંશી અને મિશિતા નાવા માટે ગયા છે એન્ડ હું તૈયાર થઈ ગયો છું. સો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 6 અને અમે જઈ રહ્યા છે ખીરું ને એવું લેવા માટે. સચિન થઈ ગયા છે રેડી. હાય, શું લેવા જવાનું? ખીરું લેવા જવાનું છે અને શું કરવાનું છે એના માટે તમારે આખો વ્લોગ જોવો પડશે. હાય ગટેશ. ગટેશ ઉઠીને તરત એક્ટિવામાં બેસી ગયો છે. ચલો તો હવે આપણે જઈએ ખીરું લેવા. ક્યાં જઈએ છે એ તમને બતાવીએ. શેનું ખીરું લેવાનું છે એ બી બતાવીશું. તો અમારો ફ્લેટ છે, જોવો કેવો છે, મસ્ત મજાનો. સો ગાઈસ ખીરું લઈ લીધું છે. પાછળ આવે છે તડકો, તમારો ફેસ દેખાતો નહીં બરોબર. હવે દેખાયો. ખીરું લઈ લીધું છે અને ખીરું લઈને જઈ ગયા છે હજુ સંભાર મસાલો લેવા. મસાલો લઈને પાછા જઈશું ઘરે અને ઘરે જઈને તમને બતાવીશું કોણ આવ્યું છે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 7 અને અમારા ઘરે આવી ગયા છે નિકેશ કુમાર. હાય. ઓ ભાઈબંધ, ઓ ભાઈબંધ, હાય. રમો રમો રમો. ખુશીબેન આવી ગયા છે. જમવાનું બનાવવાનું છે સરસ મજાનું. મારી જ દેવાય નજર ઉતારી એવું તો લીંબુ ને મરચું આલું. ના ના ચપ્પુ ઘણું પેલો ખાલી ગેસ એકલો બંધ કરતો. અમારે ધર્મપત્ની ખાવાનું બનાવતા આવડતું નહીં, જોર આવે છે. એટલે કંઈક નવી આઈટમ બની રહી છે, એના માટે ખુશીબેનને જોરદાર આવડે છે. એટલે એ બનાવવાના છે અને અમે બધા ભેગા મળીને ખાવાના છીએ. મારા માટે આંટી બનાવી આપવાના છે રોટલો. એટલે મને કે મને રોટલો બહુ ભાવે છે, જેમ ઢોસા ભાવે. હા, જેમ 2 મિનિટ યાર. જેમ રોટલો મને બહુ ભાવે છે ને ઢોસા ભાવે છે ને એમ જ મને રોટલો બહુ ભાવે છે. એટલે આંટી મને એવું કીધું કે હું તને રોટલો બનાવી આપીશ, તું લઈ જજે. તો મેં કીધું વાંધો નહીં. એટલે કાલ સવારે હું છાશમાં વઘારેલો રોટલો બનાવી દઈશ. રોટલો વઘારેલો જોવા મળશે. રોટલા વઘારેલી રેસીપી બનાવી. અને જો પેલું ખબર છે પેલા કાંદાના ભજીયા, હું તમને મારી રેસીપીમાં બતાવીશ કેવી રીતે બનાવવાનું. ઓકે ડન. તો અત્યારે આ કુકરમાં કંઈક મૂકી દીધું છે, દાળ મૂકી છે. ઓકે ડન. બટેકા ના હોય. બટેકા ક્યાં મેક? તમે કહો તો કાંઈ મૂકી દીધું. તો મને ના ખબર હોય તો અમને થોડી ખબર પડે. મેંદુવડા જોડે તમે શું ખાઓ? મેંદુવડામાં કઈ દાળ આવે? એ નહીં પણ દાળ. ના ના હવે ના બોલ 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 બોલ. શું તુવેરની દાળ આવે જો. ઓકે, તમે બધા કમેન્ટ કરજો કઈ દાળ આવે એટલે હેતલબેનને કાલ ખબર પડશે. મારા ઘરે મૂકીને એટલે મને ખબર હે. એ નહીં અલ્યા એ દાળ નહીં, એ તો એ દાળમાં તો બધાને એ જ દાળ આવે. ખીરામાં તો ખબર નહીં કઈ દાળ આવે. ખીરું કારણ કે તૈયાર આવે છે. તૈયાર આવ્યું પણ ખબર તો હોય ને. એવી ખબર રાખે. ઇડલી ઢોસાના ખીરું શેનું હોય? ઇડલી ઢોસાનું ખીરું શેનું હોય એ નહીં ખબર. ચોખાનું. ચોખાની બીજી કઈ દાળ આવે? તુવેર. તમે કોમેન્ટ કરજો સાચું કીધું ખોટું કીધું. બધા કમેન્ટ કરજો. બધાને આજે ચેલેન્જ આપ્યું છે. પછી હું બી કહું. આ શું કરો છો? બોલીશ ને તો એનર્જી વેસ્ટ થઈ જશે ને તો આમાં નહીં થાય. પેટું છું મેંદુવડાનું ખીરું. એના ફેટવાનું બહુ કાઠું કામકાજ છે. ખુશીબેનનું કહેવું એવું છે. ટ્રાય કરો એટલે ખુશીબેનનું કેવું સાચું છે કે ખોટું છે ખબર. પણ અમારે તો મેદુ વડા જ ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવ્યા નહીં, આ તો છે એટલે કદાચ નહીં ખબર. in case ના ટ્રાય કરવું જોઈએ. એટલે મને નહીં ખબર. ટ્રાય કરવું જોઈએ. મેદુ વડાનું ખીરું ઘરમાં પહેલી વાર આવ્યું આટલા વર્ષમાં. જો જો આ તરીઓ અને ડૂબેલા બતાવો.
અને અંદર ડૂબી ગયું છે ને એ ડુપ્લિકેટ છે ના ઓરિજિનલ ડુપ્લિકેટ ના કહેવાય, એ ફેંટ્યા વગરનું છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે દાળનો વઘાર થઈ રહ્યો છે એન્ડ ખુશીબેન બનાવી રહ્યા છે દાળ. એમના હાથની દાળ ખરેખર બહુ જ મજા આવે છે જમવામાં. તો દાળ બની ગઈ છે, અત્યારે ઉકળી રહી છે. આટલું તેલ કે બીજું વીડું ના તેલ મેં કઈ ગયું છે. આચારે નાખ. અમારા ખુશીબેન સરસ મજાની દાળ બનાવી રહ્યા છે. દાળની સ્મેલ તો બહુ જોરદાર આવી રહી જો છે. અંદર હું આવી બનાવું ના ખાય ને તો પણ ચાલુ ધોકે સાચું? હું બનાવું નહીં ખાતો. તે તું આવી બનાવતી એ નહીં. આવી બનાવું અંદર ખા તારી માના આમ કા આવી બનાય. મારી માના હમ સાચું? અલે આ તો યાર કોકના ઘરમાં ઝઘડા થાય એવું થયું મારા લીધે. ના હવે એ સચિન એવું કરશે એમાં સાસુ દાળ બનાવશે ને પછી પહેલા ખાશે ને પછી નહીં સારી બને ને તો ચખાડવા લઈને આવશે. તમારે જેવી બની છે ને ડબ્બુ ભરીને લઈને આવશે દાળ. એ મમ્મી શું છે આવી હોય 100% આવી બનાય. બધાની જેમ રમકડા આખી ઓય હરખું કરજે. ખુશીબેને પેટ નીકાળી દીધો ઉંગલી કરવા બેઠી. એવો એક્સપિરિયન્સ છે એ કહેતો પાછો. ફેરવ ફટાફટ આમ તાકાત લગાઈને. ચેવા મજા આવે? હા આમ ઉપર તો જો. ગાડી સીધી જવું પડે, ઊંધી ના જવા દેવાય ન તો લોચો થઈ જાય. એટલે તને ગાડી ચલાવતા આવડી જાય ખરી એમ ને? આવી જો બીજી ગાડી ચોક્કસ લઈને આવી. એનર્જી ડ્રિંક લઈને આ મેંદુ વડા જેટલા ખાવાના હારા લાગે ને એટલી જ જફા છે. આપણને એવું લાગે કે મજા આવે. ફેટ નીકળી ગયા છે ફાઇનલી. એ ખુશીબેન તમે પહેલી વાર બનાવ્યા તાણે આવી રીતે જ બનાવ્યા ના એ વખતે તો ફેટ બહુ કાઢી હતી. હતા? એ નહીં આ ચાલો બીજો આનો મોટો છો તો ચાલી રહ્યું છે ગોળ નહીં, કામકાજ મોટો આ ચડવાનું. મેં કીધું એવું. આ બસ ચાલશે. એવું નહીં આ લ્યો. વાહ ના, એ નહીં ફાવે. એ આમ ફેવરતા હારું આમ. ફેરવવાનું નહીં પણ લઈ જ લેવાના બધા એટલે. વાહ. શું બનાવ્યું? ડોનટ. હવે જમ્યા પછી ખબર. સો અમે લોકો જમવા બેસી ગયા છીએ ને બધું પીસાઈ ગયું છે. ગરમ છે એટલે થોડીક વાર અમે કોઈ બેસી એ બાવલુ નિશુ એ નિશુ હાય. ફાઇનલી અમે અત્યારે જમવા બેસી ગયા છે. ટેસ્ટ કરો કેવું લાગ્યું. જાતે તો કોઈ પોતાનું મન ડાકણ ના દે. ના તમે કહી દો, પણ તમે કહી દો. હું કહું તો છું આટલું શોર્ટ એન્ડ સિમ્પલ કોઈ પોતાનું રસોઈ હોય કે કઈ બી વસ્તુ એમ ના કે નહીં સારી. પણ તમે તો કહી જ દો ના સારું બને તો આજ મજા નહીં આવી. કહી દો છો ને. સારી, પણ મારે ઘર જેવી નહીં થાય. બધાને ભાઈ થોડુંક છે. તો ફરક થાય જ. મસાલા ફરક થાય ને એટલે પણ નિકેશ કુમારના ભાઈ એટલે પતી ગયું. બરાબર કાકા બસ હાઈકોર્ટમાંથી હા પડી ગયું. મેં રસોડાવાળા જોડેથી આ પડી ગયું એટલે ફાઇનલ. લજવ્યા બાપુને લજવ્યા. ચલો બાય મળીએ. બાય બાય નીચું. જય ગોગા. ટાટા હો બેટા ટાટા ચાલો જેમ લે. મીશુ અને ગોટુ માટીમાં રમી રહ્યા છે સરસ મજાના. એ મીશુ ઓય મજા આવી ગઈ બે તું મજા આવી ગઈ. એ આ માટી કેટલી ઉડે અંદર કેમેરામાં ખબર પડે. ये देखो कहाँ बैठा है तू?
હાય કરે હાય બાય કર દે બાય ટાટા બાય બાય કર દે ટાટા. બાય ઊંઘમાં આવે શકશો ના ના એ હવે હું જ છે 10:30 એમ પીપી કલી ગયો છે પીપી કલી ગયો છે હા ટાટા ટાટા બાય બાય ટાટા બાય બાય કરજે સો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો જમીને થઈ ગયા છે ફ્રી અને ખુશીબેનને એ લોકો ગયા એમના ઘરે કારણ કે નિશિવ થોડુંક હેરાન કરી રહ્યો હતો અને હવે અમે લોકો જઈશું બહાર કેકની શોપ પર કારણ કે એક ફ્રેન્ડનો છે બર્થડે સો કેક લેવા માટે પણ કોનો બર્થડે છે એ બધું જોવા માટે તમારે વ્લોગમાં બન્યા રહેવું પડશે સો વ્લોગમાં બન્યા રહો અમે બધું બતાવીશું કોનો બર્થડે છે અને કેવું સેલિબ્રેશન કરવાના છીએ તો લેટ્સ ગો જઈએ બર્થડે ની કેક લેવા માટે અને એતાંશીની ચકેડી મારવા સો ગાઈસ અમારે ફાઇનલી કેક ડિસાઈડ થઈ જાય છે કઈ છે તો બન્યા પછી તમને બતાવીશું બન્યા રહેજો આગળ આમાંથી કોઈ નહીં આમાંથી કોઈ નહીં તમારા માટે સરપ્રાઈઝ છે કઈ લેવાની છે આના તો હાલ જો એકલી એકલી ખાઈ ગઈ મને તો હાલ હા તો ફ્રેન્ડ્સ અત્યારે થઈ રહી છે કેક તૈયાર સ્પેશિયલ બનાવડાઈ છે જે સિલેક્ટ કરીએ હાજરમાં નથી એટલે શો અત્યારે બની રહી છે તો જોઈ શકો છો લાઈવ કેક તો ફ્રેન્ડ્સ ફાઇનલી કેક થઈ ગઈ છે રેડી જોઈ શકો છો આ કેવા જલસા છે ભાઈના હાય બાબુઆ એવડી જલસા જ છે જલસા જોઈને દીપા કાકા નહીં હાઉ હે ને સો ગાઈસ અત્યારે 12:10 કમ છે અને અમે નીકળી ગયા છે ક્યાં જઈએ છે જોતા રહો વ્લોગમાં બતાવીએ તમને જો ઓન ધ વે છીએ તમારો વ્લોગમાં થઈ જાય થપ્પો ટેબ બી ઝોમેટોની મારી આપી છે ઝોમેટો વાળા ફ્રી આપે છે અરે એક્ટિવા ચલાવવાનું વાલા અને બધાના ચાહીતા એવા બિધનભાઈ અમારા બધાના ચાહીતા શું કરે છે દીવાસળીઓ કાઢું આટલી બધી તો આ કેન્ડલો જો ને કેટલી બધી છે હળગાવવા માટે અમારું કામ જ બધાયનું હળગાવવાનું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર નિર્ભી હેપી બર્થડે હાથ તો મિલાવ યાર હેપી બર્થડે જો મેં ના કીધું આ લાલી લિપસ્ટિક ના લબાચા કરીને બાજરીનો લોટ લગાવીને આવ્યો છે કમ્પ્લીટ શું લગાઈને બાજરીનો લોટ અલે અમાર મેકઅપ ની ઇજ્જત ના કાઢજો બાજરી લોટે સસ્તો નહીં આવતો યાર બાજુમાં જાવ જલ્દી ये नया नाटक એ દવા બંધ થઈ ગયું
એટલે કે કટી ના પાડો એવો છે જવાનું પણ આટલું બધું હલગાવ કરવાનું फोन कर मैं फोन ना ચલો ફૂકો માર कीधु तू फोन कर दे એ ફૂંક માર ના નસીબ હારા છે તો મારો હજી હળગા છે એ કે નહીં હડતા એવું લાગી રહ્યું આમ હાથથી પકડીને આમ બંધ કરો તો જ થશે હા પકડો પકડો હરકી આવું ના ચાલો ઓલાના ચોટવું જોઈએ હાથની બધી ચોટી જાય ને તો મજા આવે પણ નહીં બોલવાતી આ ખબર નહીં આ તો ખરાબ થઈ ગઈ છે પતી ગઈ છે આવ્યો ઓફિસે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ XYZ હેપી બર્થડે ટુ યુ એ માહી હવે એક વાતનો ખુલાસો કર કા તે XYZ બકા આ XYZ તે જ લખાવરાયું છે તો એનું હવે એનું રીઝન તો કે એમને ઉભા રહો ભાઈ બીજી બધી વાર્તા પછી એ માહીડા केक बाद में खिलाओ એ આ XYZ નો મતલબ તો કે યાર હવે साथ में खड़े रहो ઓય આ XYZ નો મતલબ તો हमारा अंगूर આ ખોટી વાર્તાઓ સચિનને લાગી ગઈ ભૂખ સચિનના મેદુ વડા એટલા ભાયા ને કે અત્યારે બીજી વાર ખાવા બેસી ગઈ હા સચિન તો બે બાપ દીકરી જો ચેવા ખાય છે મેંદુ વડા ખાવા બેસી ગયા છે 1 વાગે ના મને તો પેટ ફૂલ છે મેં દબાઈને ખાઈ લીધું છે મારી બેનપણી જોડે
એટલે આજ મને ભૂખ નહીં લાગે. ખાઓ તમે. 1 વાગે મેંદુ વડા ખાય છે. 1 વાગે. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે અને અત્યારે વાગી ગયા છે 1 અને હજુ બી હેતાંશી સુવાનું નામ લે મિશુ સૂઈ ગઈ અને હેતાંશી જો એને અમારા રાત્રે ઊંઘ ઓછી આવે છે. 2 દિવસથી એવું કરે છે. દિવસથી આવું કરે છે. સો અહીંયા કરી રહ્યો છું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે કોમેન્ટ જરૂરથી કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.